બે દિવસના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન આ 9 કિલોમીટર લાંબો રોડ શો રહેનારો છે કે જે આજી ડેમથી લઈને સમગ્ર રાજકોટમાં ફરશે। આ 9 કિલોમીટર લાંબા રોડ શોમાં જોડાવા માટે હજારો બાઇક સવારો જોડાઈ રહ્યા છે। વાતાવરણમાં વરસાદની ઝલક પણ જોવા મળી રહી છે। છૂટો છવાયો વરસાદ પણ વરસી રહ્યો છે, તેમ છતાં ઉત્સાહમાં કોઈ કમી નથી। મોટી સંખ્યામાં યુવાનો આ રોડ શોમાં જોડાવા માટે એકઠા થયા છે। તો રાજકોટમાં નર્મદાના નીરના વધામણા કર્યા બાદ હવે 9 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે। આ બાઇક રેલીમાં જોડાવા માટે મોટી સંખ્યામાં બાઇક સવારો નીકળ્યા છે। તો ગુજરાતમાં યોજાનાર ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત બીજેપીનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવે છે। ત્યારે સાયકલ ઉપર પણ મહિલાઓ પણ આ રોડ શોમાં જોડાનાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં છે। પોતાના 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટમાં તેમણે નર્મદાના નીરના વધામણા કર્યા અને હવે એક 9 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવશે। આ રોડ શોમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાનાર છે, તેમાં મહિલાઓ, પુરુષો અને બાઇક સિવાય બાઇસિકલની પણ રેલી આ રોડ શોમાં જોડાશે, જેમાં જોડાવા માટે મોટી સંખ્યામાં યુવાનો સડકો પર ઉતરી ચૂક્યા છે। વાતાવરણમાં વરસાદની ઝલક હોવા છતાં પણ ઉત્સાહમાં કોઈ કમી જોવામાં નથી આવી રહી। મોટી સંખ્યામાં યુવાનો આ રોડ શોમાં જોડાવા માટે એકઠા થઈ રહ્યા છે। તો બીજી તરફ બાઇસિકલની ઉપર મહિલાઓ પણ આ રોડ શોમાં જોડાનાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે, ત્યારે રેલીમાં જોડાનાર યુવાનો પણ મોદી મોદીના નારા લગાવી રહ્યા છે। આ તરફ આ રોડ શોમાં જોડાતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજી ડેમમાં નર્મદાના નીરના વધામણા પણ કર્યા, તો સાથે જ દિવ્યાંગો માટેના એક ખાસ કાર્યક્રમમાં પણ તેમણે હાજરી આપી હતી। અને હવે આ 9 કિલોમીટર લાંબા રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે અને તેમાં જોડાવા માટે હજારોની સંખ્યામાં યુવાનો પણ રાજકોટની સડકો પર ઉતરી પડ્યા છે। વરસાદી માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાવા માટે એકઠા થયા છે। તો આ રેલીને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો સડકોની આજુબાજુમાં એકત્ર થવા લાગ્યા છે। આ બાઇક રેલીને લઈને સુરક્ષાનો પણ બંદોબસ્ત ચાંપતો ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાશે। મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે છે રાજ્યની, ત્યારે આ 2 દિવસની મુલાકાત દરમિયાન તેઓ આજે રાજકોટના